સુરતના બારડોલીની એક હોસ્પિટલ છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં આવી છે। સુરતના બારડોલી તાલુકાના કડુદ ગામમાં આવેલી ટ્રસ્ટ સંચાલિત દામોદરદાસ ગાંધી હોસ્પિટલ જે છેલ્લા કેટલાક સમયથી વિવાદમાં છે। વિવાદ પાછળનું કારણ છે કોરોના કાળમાં હોસ્પિટલને દાનમાં મળેલા ઓક્સિજન પ્લાન્ટ। એક કંપનીએ ઓક્સિજન પ્લાન્ટ ફાળવ્યો હતો, જો કે આ ઓક્સિજન પ્લાન્ટના ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્ટોલેશનને 3,90,000 રૂપિયા ચૂકવવા વિવાદ છેડાયો છે। કેમ કે ઓક્સિજન પ્લાન્ટ દાનમાં આપનાર કંપનીના લેટરમાં ઉલ્લેખ કરાયો છે કે ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્ટોલેશન પાછળ જે ખર્ચ થયો તે કંપનીએ ચૂકવી દીધો છે। તેવામાં સવાલ ઉઠી રહ્યા છે કે કંપનીએ જો ખર્ચ ચૂકવી દીધો હતો તો પછી હોસ્પિટલે આ ખર્ચ કોને ચૂકવ્યો? બારડોલીના પૂર્વ ધારાસભ્ય અને દામોદરદાસ ગાંધી હોસ્પિટલના ડોનર મેમ્બર એવા અનિલ પટેલે પણ ગંભીર આરોપ લગાવ્યા છે। આ તરફ હોસ્પિટલના સંચાલકોએ તમામ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા। હકીકતમાં આ પ્લાન જે ઇન્સ્ટોલેશન થયો એ પ્લાન 8/6/2022 રોજ ઇન્સ્ટોલ થયો, પણ એની પેમેન્ટ 1/12/2021 રોજ ચૂકવી દેવામાં આવ્યું, એનું એડવાન્સ પેમેન્ટ, અને બિલ બતાવવામાં આવ્યા છે 2024ના। એટલે હકીકતમાં જોવા જઈએ તો સીધી રીતે ગોબાચારી થઈ છે અને ભ્રષ્ટાચાર એમણે કર્યો છે। ઓક્સિજન પ્લાન્ટ અમદાવાદની એક કંપની જેનું નામ મિડવેલી હેલ્થકેર સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ છે, જેના દ્વારા દામોદરદાસ ગાંધી હોસ્પિટલ કડોદને 1 જૂન 2022ના રોજ ટ્રાન્સપોર્ટેશન અને ઇન્સ્ટોલેશનના ખર્ચા સાથે મફતમાં દાનમાં આપવામાં આવ્યો હતો, અને જેનું ઇન્સ્ટોલેશન 8 જૂન 2022ના રોજ પૂર્ણ થયું હતું। તેમ છતાં આ સંસ્થાના પ્રમુખ કેતનભાઈ દ્વારા 8/12/2021ના રોજ જ સંસ્થાના ખાતામાંથી 3,90,000 સુરતની સાવલિયા કન્સ્ટ્રક્શન કંપનીના ઓક્સિજન પ્લાન્ટ ઇન્સ્ટોલેશનના નામે ટ્રાન્સફર આપી અને ગેરવહીવટ આચરવામાં આવ્યો છે। હવે આ પ્રશ્ન જે છે તે દાન આપનાર કંપની ને એની પાસે પ્લાન્ટ ખરીદનાર કંપની અક્ષર બાયોટેકનો છે। હવે અમે તો ખરીદો નથી ને અમે દાન બીજી કંપની આપ્યું છે। હવે આ પ્રશ્નની રજૂઆત જે છે તો અમે અગાડી જઈને મિડવેલી હેલ્થ કેરને પણ અમે જાણ કરીશું સાહેબ।